ચાલો હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ સમતલમાં ગતિ. તો ગતિ આપણે વર્ણવવી હોય તો આપણે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, વેગ, પ્રવેગ, હવે આ બધું સમજવું પડે. બરોબર છે? તો હવે સદિશ સ્વરૂપે આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ કેવી રીતે રજૂ કરી શકીશું એ સમજીએ પહેલા. બરોબર? તો કે સ્થાન સદિશ. બરોબર? ધારો કે આપણે કાર્ટેશિય યામ પદ્ધતિની અંદર ગતિનું વર્ણન કરવા માંગીએ છીએ તો આપણે આ XY સમતલની અંદર ધારો કે કોઈ કણનું સ્થાન અહીંયા P બિંદુ પાસે લઈએ. બરોબર છે? જો P બિંદુના યામ x અને y હોય તો અહીં આપણે કહી શકીએ કે જો ઉગમ બિંદુથી P બિંદુને જોડતો સદિશ આપણે OP તૈયાર કરીએ, જેને આપણે સંજ્ઞા આપીશું સદિશ R, તો આપણે કહી શકીએ કે સદિશ R એ બિંદુ P નો સ્થાન સદિશ છે. તો તેને આપણે ઘટકોના સ્વરૂપમાં લખી શકીએ કે xi કેરેટ વત્તા yj કેરેટ. આપણે હમણાં આગળ ઉપર ઘટકો સમજી ગયા છીએ એટલે હવે આ આપણે ડાયરેક્ટ લખીએ, તમને સમજ પડી જશે. બરોબર છે? તો હવે અહીંયા x અને y આપણે કહ્યું તમને કે એના ઘટકોના યામ છે બધા. બરોબર છે? અહીંયા જો મૂલ્ય આપણે લેવું હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે સ્થાન સદિશનું મૂલ્ય √x² + y² થશે. હવે સ્થાન સદિશ R ની જે દિશા છે તો એ દિશા આપણે x અક્ષની સાથે જો લઈએ તો આ ખૂણો જે છે એને જો આપણે ધારો કે થીટા લઈએ તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની એટલે y/x, તો કે થીટા બરાબર tan ઇન્વર્સ y/x. તો આ સ્થાન સદિશની રજૂઆત થઈ, આ સ્થાન સદિશનું મૂલ્ય થયું અને આ સ્થાન સદિશની દિશા આપણે નક્કી કરી. બરોબર? આવી રીતે જો ત્રિપરિમાણમાં તમારે લખવું હોય તો ત્રિપરિમાણમાં સ્થાન સદિશ આપણો થશે xi કેરેટ + yj કેરેટ + zk કેરેટ, અને ત્રિપરિમાણમાં તેનું મૂલ્ય થશે √x² + y² + z². તો આ થયો સ્થાન સદિશનો કોન્સેપ્ટ આખો. બરોબર? હવે આપણે જે સ્થાનાંતર સદિશ છે એ આપણે જોઈએ. બરોબર? તો ધારો કે આપણે XY સમતલની અંદર કોઈ કણની ગતિ આકૃતિમાં દર્શાવ્યા મુજબના આ વક્ર માર્ગે છે એવું વિચારીએ. બરોબર છે? આજે આપણે બ્લેક લાઈનથી આખો વક્ર માર્ગ દર્શાવ્યો છે. તે માર્ગ ઉપર કોઈ કણ ગતિ કરી રહ્યો છે. કોઈક t1 સમયે કણનું સ્થાન P બિંદુએ છે. આ P બિંદુના યામ xy છે. તો OP ને જોડતો જે સદિશ થયો એ થશે t1 સમયે કણનો સ્થાન સદિશ, જેને આપણે R થી દર્શાવ્યો. હવે ધારો કે કોઈ t2 સમયે આપણો કણ આ વક્ર માર્ગ ઉપર Q બિંદુએ છે કે જેના યામ આપણે x' y' લઈએ. તો OQ ને જોડતો જે સદિશ તૈયાર કરીએ એ સદિશ OQ એટલે કે જેને આપણે સંજ્ઞાત્મક રીતે દર્શાવ્યો છે સદિશ R', તો આપણે કહી શકીએ કે t2 સમયે કણનો સ્થાન સદિશ R' છે. બરોબર? તો આ P એની પ્રારંભિક સ્થિતિ થઈ, Q તેની અંતિમ સ્થિતિ થઈ. તો હવે P થી Q ને જોડતો જો સદિશ આપણે તૈયાર કરીએ તો આ PQ સદિશ કે જેને આપણે નામ આપીએ ΔR, તો આ PQ સદિશ જે છે એને આપણે કહીએ છીએ સ્થાનાંતર સદિશ. બરોબર? તો હવે જુઓ કે પ્રારંભિક સ્થાન સદિશ R બરાબર xi વત્તા yj કેરેટ, t2 સમયે અંતિમ R' બરાબર x' i કેરેટ પ્લસ y' j કેરેટ. તો ડેલ્ટા R બરાબર, હવે જે સ્થાનાંતર સદિશ આપણે લીધો એ આપણે કેવી રીતે શોધી શકીએ? તો R' માઇનસ R લઈએ આપણે,
કારણ કે જો આ r છે સદિશ, એને તમે આમ ઊંધો રજૂ કરી દો આવી રીતે, તો એ થઈ જશે તમારા માટે માઇનસ r. તો માઇનસ r નું આ પુચ્છ થયું, આ માઇનસ r નું શીર્ષ થયું. આ માઇનસ r ના શીર્ષ ઉપરથી આપણે r' ને મૂક્યો કહેવાય. તો હવે પહેલાનું પુચ્છ અને બીજાનું શીર્ષ એને જોડતો સદિશ આ બેનો સરવાળો એટલે કે r' અને માઇનસ r નો સરવાળો એટલે r' માઇનસ r આપે. તો x' i કેરેટ પ્લસ y' j કેરેટ માઇનસ xi કેરેટ પ્લસ y j કેરેટ. તો આને તમે લખી શકો કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર x' માઇનસ xi કેરેટ પ્લસ y' માઇનસ yj કેરેટ. x' માઇનસ x જે છે એને તમે કહી શકો કે એ છે x યામમાં થતો ફેરફાર. y' માઇનસ y જે છે એને કહી શકીએ y યામમાં થતો ફેરફાર. તો આને ડેલ્ટા x અને આને ડેલ્ટા y તરીકે પણ રજૂ કરાય. તો કે ડેલ્ટા r બરાબર ડેલ્ટા xi કેરેટ પ્લસ ડેલ્ટા yj કેરેટ. તો આ થયો સમયગાળા ડેલ્ટા t એટલે કે t2 માઇનસ t1 માં કણનું સ્થાનાંતર અથવા તો સ્થાનાંતર સદિશ. ક્લિયર એકદમ?